જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામે પંચાયત ઓફિસ ખાતે તલાટી મંત્રી નવનિયુક્ત સરપંચ રેખાબેન નરસિંહભાઈ ખેર સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં જૂના કોટડા ગામમાં ઉપસરપંચ તરીકે અશ્વથભાઈ વાણોતની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઉપસ્થિત સૌ લોકોએ ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા। અને હું જૂના કોટડા માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામનો રહેવાસી છું અને સરપંચમાં પ્રતિદેવ છું। આજ રોજ માંગરોળ તાલુકાના જૂના કોટડા ગ્રામ પંચાયતની અંદર તમામ સભ્યશ્રીઓ તથા ટીડીઓના પ્રતિનિધિ અને તલાટી મંત્રી દ્વારા ઉપસરપંચની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ તેની અંદર શ્રીમતી રેખા નરસિંહભાઈ ખેર અને તમામ સભ્યો દ્વારા અશ્વથભાઈ વાણોતને બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટવામાં આવેલ અને તમામ ગ્રામજનોએ અને સભ્યોએ એને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।